બેઠકના આખા પોડકાસ્ટમાંનો સૌથી મજાનો અને રસપ્રદ કિસ્સો નાના એવા ટુકડા રૂપે અહીંયા છે. અને આવા જ નાના નાના ટુકડાના રૂપે તમને સૌથી વધારે મજાના અને રસપ્રદ કિસ્સા સંભળાવવા અને જોવા માટેનો અમારો એક અદ્ભુત પ્રયાસ છે. આશા છે કે તમને ગમશે તો તમે વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો અને બેઠકની ક્લિપ્સને એટલે સબસ્ક્રાઈબ કરો કારણ કે તમને અહીંયા આવા જ નાના નાના ટુકડાના રૂપે આખા પોડકાસ્ટના સૌથી વધારે મહત્ત્વના અને મજાના કિસ્સા તમને જોવા મળે. તો ચાલો શરૂઆત કરીએ. તમને એવી તમારી કઈ રચના કે જે આજ સુધી બહુ જ ગમતી હોય? આમ તો ઘણી બધી રચનાઓ છે તમારી, પણ એક એવી રચના કે આ મારા જીવનની સૌથી શ્રેષ્ઠ અને અદ્ભુત રચના છે કે જે મારા હૃદયની બહુ નજીક છે. દરેક કવિની એક રચના તો એવી હોય છે. તમારી છે એવી કોઈ? એક ગીત છે, સાંભળી લઈએ. તમે કીધું એ એવી એક રચના, એક ગીત રચના છે, દીકરી માટેની છે કે લાગે છે ડર દુનિયાનો ને મનમાં ઉઠે વાવાઝોડું. લાગે છે ડર દુનિયાનો ને મનમાં ઉઠે વાવાઝોડું, તો પણ દીકરીને કંઈ મોટી થતા રોકી શકાય થોડું. વાહ. ને નાજુક નમણી નાનકડી બે પગલી કાલે યુવાન થશે. નાજુક નમણી નાનકડી બે પગલી કાલે યુવાન થશે ને ધારદાર સૌ નજરો એને ખૂણે ખૂણેથી ભોંકાશે. ને ઈશ્વર પણ લાચાર છે આમાં, એની ઉપર ક્યાંથી છોડું. વાહ. કે લાગે છે ડર દુનિયાનો ને મનમાં ઉઠે વાવાઝોડું, ને ક્યાંક ને એને સળગાવી દે કોઈની લાલચની જ્વાળા. ક્યાંક ને એને સળગાવી દે કોઈની લાલચની જ્વાળા, એના કરતાં એની ઉંમરને જ ન મારી દઉં હું તાળા. કે ભલે બનું અપરાધી એનો પરંપરાઓ સઘળી તોડું, કે લાગે છે ડર દુનિયાનો ને મનમાં ઉઠે વાવાઝોડું. ને ખરાબ નજરે કદી કોઈને જોયું હો તો માફ તું કરજે. ખરાબ નજરે કદી કોઈને જોયું હો તો માફ તું કરજે. સજા દઈને મારા કર્મોની તું એને ના છેતરજે. અને પ્રભુ તું માફ કરે ના તો લે હું આંખો ફોડું. કે લાગે છે ડર દુનિયાનો ને મનમાં ઉઠે વાવાઝોડું. ને છેલ્લો બનજે કે ધોળો ધોળો વાન છે એનો ખીલી ઉઠે જે પણ પહેરે. ધોળો ધોળો વાન છે એનો ખીલી ઉઠે જે પણ પહેરે. કદી પહેરવી પડે ને એને સફેદ સાડી સૂના ચહેરે. એને જોયા કરીશ પાનેતરમાં તો હું મરીશ મોડું. કે લાગે છે ડર દુનિયાનો ને મનમાં ઉઠે વાવાઝોડું, તો પણ દીકરીને કંઈ મોટી થતા રોકી શકાય થોડું. અદ્ભુત અદ્ભુત, ગજબ, સુપવતી. ખરેખરમાં પણ તમારી દીકરી છે. હા. અને એના ઉપરથી આ ભાવ આવે છે કે જનરલી, કારણ કે મેં જોયું તમે મારી ટીમમાં પણ જે છોકરીઓ છે એને દીકરી દીકરી કરીને સંબોધવી એની ઉંમરની જ છે. અચ્છા, હા. એટલે એક આ મેં જોયું, આ મેં પહેલાં પણ સાંભળેલી છે. આ સિવાય પણ દીકરી ઉપર બનેલી બીજી 2-4 રચનાઓ છે, સાંભળેલી છે કે દીકરીના ઘેર દીકરો આવેવાળી એક રચના છે તમારી. આ બધા ભાવ દીકરીના આવ્યા પછી આવેલા છે કે પહેલાં લખાયેલી રચના? પછી આવેલા છે. અને દીકરીના ઘેર દીકરો આવવાવાળી જે વાત છે એ તો સ્ટેજ હજી આવ્યું જ નથી જીવનનું. તો એ રચના કઈ રીતના આવેલી છે? બહાર જોઈને, સમાજમાં જોઈને, એ મારા માટે બહુ જ, મેં આ એકદમ જ આ જે વાત છે ને આની અંદર એકદમ જ સામે જ જોયેલી છે. કે હું જેને જાણતો હોઉં એ પોતાની ઘરે દીકરી માટે એને બહુ જ એ હોય કે મારા ઘરે દીકરી જોઈએ. અને જ્યારે એનો આ ફેસ આવ્યો હોય ને ત્યારે એણે એવું કીધું હોય કે એના ઘરે તો દીકરો આવવો જોઈએ. એટલે એ મારા માટે બહુ જ મોટો કોયડો હતો કે કઈ રીતે એમણે કેવી રીતે બેલેન્સ કર્યું. આ એ રચના સંભળાવો ને એકવાર. એ રચના સાંભળવી છે. હા, એ શરૂઆતમાં તો આખી દીકરા ઉપર જ આમ આખી રચના. એકચ્યુઅલી આ છે ને રચના લખવાની એવી એ થઈ કે દીકરી ઉપર તો ઘણું લખાય છે, દીકરા ઉપર લખીએ. આમ થઈ હતી શરૂઆત એવી કે ગલીઓ શહેરની જ્યારે ફરીને દીકરો આવે, આપણે તો દીકરા ઉપર ઓછું ધ્યાન અપાય છે. અને જે વાસ્તવિકતા જે એની હોય છે ને, ઘરથી રોજ સવારે નીકળવું ને સાંજે પાછા આવવું, એવું કંઈક મારા મનમાં હતું કે ગલીઓ શહેરની જ્યારે ફરીને દીકરો આવે, ગમે તે વયનો હો, સાંજે ડરીને દીકરો આવે. ને ગરજ તો ક્યાં અને ક્યાં કરગરીને દીકરો આવે. ગરજ તો ક્યાં ને ક્યાં કરગરીને દીકરો આવે. નથી રસ કોઈને કે શું કરીને દીકરો આવે. વાહ. ને જવાની યાદ આવે બાપને
ક્યારેક આ જોઈ. જવાની યાદ આવે બાપને ક્યારેક આ જોઈ કે હો ખાલી હાથ તો આંખો ભરીને દીકરો આવે. ક્યાં બાત. ને દિલાસો છે ઘસાયેલા ચરણને માની આંખોનો. દિલાસો છે ઘસાયેલા ચરણને માની આંખોનો. જુએ છે એમ રથથી ઉતરીને દીકરો આવે. ક્યાં બાત. ને બચાવી રાજકુંવર લઈ ગયો ને વાર્તા પૂરી. આપણે ત્યાં પેલી વાર્તાઓ આવતી હતી કે પછી ખાધો બીજું ને રાજ કર્યું, કે બચાવી રાજકુંવર લઈ ગયો ને વાર્તા પૂરી. અમે તો રાહ જોઈ કે પરીને દીકરો આવે. ને હવે આનો જે છેલ્લો સર જે દીકરી ઉપર આવ્યો કે હજારો માનતા માની હતી કે બસ દીકરી જન્મે. હજારો માનતા માની હતી કે બસ દીકરી જન્મે ને હવે ઈચ્છે છે કે દીકરીને દીકરો આવે. વાહ, ક્યાં વાત હે. મજા આવી ને, સાંભળીને કંઈક નવું જાણવા મળ્યું ને. તો આ જ નાના ક્લિપનો આખો ફૂલ પોડકાસ્ટ જો જોવો હોય તો જ એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જે બેઠક યુટ્યુબ ચેનલ ઉપર તમને જોવા મળશે. તો ત્યાં જઈ અને આખો વિડીયો એન્જોય કરો. મળીએ.